हेलो मित्रों, वेलकम बैक टू ऑल इंडिया फाउंडेशन। चलो, big thanks to you sir, got 11th rank in BMC SSI. Good. દર્શ ગોહિલ, મેં જોયું નથી તમારું નામ. કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન. ચલો, બરાબર, ઘણા બધા મિત્રો પાસ થયા છે આપણે બીએમસી એસએસઆઈ માં, બીએમસી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં. ઇટ્સ ઓકે દસ ગોહિલ, બરાબર, મને એક જાણ કરી દેજો, હું ચેક કરીશ તમારું નામ. મેં ચેક નથી કરું તમારું નામ. ચલો, બરાબર, બિગ હેન્ડ્સ ફોર યુ, કોંગ્રેચ્યુલેશન્સ, યુ ડીડ ગ્રેટ. અને હંમેશા આ જ રીતે પ્રગતિ કરતા રહો. ઓકે, ચલો, બાકીના જે મિત્રો જોઈ રહ્યા છે બધા મિત્રો આ રીતે પ્રગતિ કરવાની છે અને આપણે પરીક્ષામાં પાસ થવાનું છે. એના માટે આપણે નિરંતર મહેનત કરવાની છે, નિરંતર. ઓકે, ચલો, તો ફરીથી એકવાર દર્શ ગોહિલને ખૂબ ખૂબ શુભેચ્છા. બરાબર, બીએમસી એસએસઆઈ એટલે મતલબ 40,000 સ્ટાર્ટિંગ સેલરી હશે તમારી, બરાબર, તો સારું છે. ચલો, આગળ કંઈક વિચારો હજી આપણે જોઈએ આજે. ઓકે, ચલો, દર્શભાઈ તમને બીજા બધા મિત્રો પણ કોંગ્રેચ્યુલેશન્સ કહી રહ્યા છે. એ બધા જ મિત્રો તરફથી હું તમને કહી દઉં છું, કારણ કે પ્રાઇવેટ ચેટ છે એટલે દેખાશે ને તમને. ચલો, ભાવનગર સારું છે, મજા આવે, રહેવાની મજા આવે તમને અને જોબ કરવાની પણ મજા આવે. ચલો, પાચન તંત્ર જોઈશું આજે. પાચન તંત્ર એ રીતે ભણીશું કે તમારો માર્ક્સ એક પણ જાય નહીં, કોઈ પણ પરીક્ષા હોય, ભલે જીપીએસસી ની પરીક્ષા હોય કે આપણી પરીક્ષા હોય કે કોઈ પણ પરીક્ષા હોય. ઓકે, ચલો, પાચન તંત્ર, પાચન તંત્ર, ચલો આગળ જોઈએ. પાચન તંત્ર જે છે, એપ્લિકેશનમાં આજે કોઈને ક્રેશિસ થયેલું છે, એવું કઈ પ્રોબ્લેમ છે? યસ, નીતિન કુમાર, આપણે બધાને પાસ કરાવવાના છે, બરાબર, ખાસ જેટલા લોકો સ્ટડી કરી રહ્યા છે બધાને. ચલો, તો સ્ટાર્ટ કરીએ આપણે. પાચન તંત્ર, પાચન તંત્રને અંગ્રેજીમાં કહેવાય ડાયજેસ્ટિવ સિસ્ટમ. હવે આપણે એનાટોમી ચાલુ કર્યું છે. એનાટોમી લગભગ તમારું એક વીક ચાલશે, પછી એનાટોમી પૂરું થઈ જશે તમારું. શરીરના જેટલા 10 કે 12 જેટલા તંત્રો છે એ બધાનો ડિટેલમાં અભ્યાસ કરીશું અને આમાં તમને બહુ જ મજા આવશે. આમ તમને નવું નવું જાણવા લાગશે, એટલે બહુ મજા, બરાબર છે, મજા લેતા લેતા તમે ભણશો. અમારો તો ક્યાંય મેળ નથી પડતો, પડી જશે, બરાબર, મહેનત ચાલુ રાખો. સફળતા, બરાબર, એક દિવસમાં નથી મળતી, પરંતુ એક દિવસે મળે છે જરૂરથી, જો મહેનત તમારી કન્ટિન્યુ હોય, બરાબર છે. નિષ્ફળતા છે ને વારંવાર મળે. નિષ્ફળતા મળે એટલે કે સફળતા ના મળે એવું ના હોય, બટ તમારે એના માટે ઝઝુમવું પડે. યસ, બરાબર, એના માટે શું કરવું પડે? ઝઝુમવું પડે, સતત મહેનત કરવી પડે, ખુશ રહેવું પડે, ખુશ રહીને મહેનત કરવી પડે. સિચ્યુએશન ગમે તેવી હોય, દરેક વ્યક્તિની સિચ્યુએશન સરખી નથી હોતી, બરાબર. કોઈની માનસિક, શારીરિક, આર્થિક, સામાજિક બધી પ્રકારની સિચ્યુએશન બધાની અલગ અલગ હોય છે. બટ આપણે તો પાસ કરવાની છે, બધાનો ગોલ એક જ છે કે પરીક્ષા પાસ કરવાની છે. તો એના માટે આપણે ફક્ત મહેનત કરીશું. ઓકે, ચલો, યસ, હાજી સર, ચલો, યસ, યુ ડિઝર્વ બ્લોકિંગ. ચલો, ચલો, પાચન તંત્ર, પાચન તંત્ર જોઈએ તો ડાયજેસ્ટિવ સિસ્ટમ છે. આની અંદર આપણે શું જોઈશું? પહેલા હું તમને બતાવી દઉં, ફિગર બતાવું તમને.
કે આપણું પાચન તંત્ર છે, બેઝિક તમને માહિતી આપી દો પહેલા કે કોનું શું કહેવાય, કઈ રીતે કહેવાય. આપણે હું તમને કહું નાનું આંતરડું તો કોને કહેવાય તમને ખબર હોવી જોઈએ. તો પાચન તંત્ર, અહીંયા આપણે જેટલો પણ ખોરાક લઈએ છીએ, પહેલા પાચનની ડેફિનેશન કરાવી દો તમને કે પાચન કહેવાય કોને. ચલો તમે મને કહેશો તમારામાંથી કોઈને પાચન કોને કહેવાય, ડાયજેશન કહેવાય કોને? ચલો કહેશો કોઈ મને? રાઠવા ચિરાગ મેં તમને મેસેજ કર્યો તો થઈ જશે તમારું, સીધા ના કરો. ચલો હેપી ન્યુ યર. ચલો પાચન, પાચન કહેવાય કોને? ચલો બોલો ફાસ્ટ. ફૂડ નું પ્રોટીન યા કેલ્શિયમમાં કન્વર્ટ? ના, એવું ના આવે, કેલ્શિયમમાં કન્વર્ટ ના આવે. પ્રતિક પટેલ મને મેસેજ તમારો ખ્યાલ નથી આવતો, મને વોટ્સઅપ મેસેજ કરજો. ક્લાસ પ્લસ વાળો કોર્સ આપો. આઈ ડોન્ટ ગેટ યુ. બરાબર, તમે મને મેસેજ કરજો. ચલો રાહુલ જાંબી કે તમારી કમેન્ટ શું છે? કમેન્ટ જણાવી શકો મને. હેપી ન્યુ યર મોનિકા, હેપી ન્યુ યર રાઠવા ચિરાગ. ચલો ડન. અચ્છા, ક્લાસ પ્લસ નો કોડ છે, ક્લાસ પ્લસ નો આપણે જે એપ્લિકેશન નો કોડ છે NASRW. ઓકે, હવે ચલો ક્વેરી તમારી પછી સોલ્વ કરીશું. આપણે ક્લાસ સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર, થેન્ક યુ નીતિન કુમાર. બધાને હેપી ન્યુ યર, બધાને હેપી ન્યુ યર. ઓકે ચલો, યસ ચલો ચલો આગળ જોઈએ આપણે. પાચન કહેવાય કોને? પાચનની બેઝિક ડેફિનેશન શું છે? ભાઈ આપણે રોટલી ખાઈએ કે કોઈ પણ વસ્તુ ખાઈએ, આપણે કોઈ પણ પ્રકારના ફૂડ લઈએ તો એને પાચન ના કહેવાય. પાચન કોને કહેવાય? તો આપણે જેટલું પણ ફૂડ ખાઈએ છીએ, બરાબર, એમાંથી આપણને શું મળે છે? પોષક તત્વો તમને ભણાવ્યું છે મેં, ન્યુટ્રિયન્ટ મુખ્યત્વે, બરાબર છે. માઇક્રોન્યુટ્રિયન્ટ્સ કયા કયા છે? તો કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. ફૂડમાંથી, ખોરાકમાંથી તમને મોટા ભાગે આ 3 પ્રકારના પોષક તત્વો મળે છે. આ 3 પ્રકારના પોષક તત્વો મળે છે. તો તમારા બોડીને કાર્બોદિત, આપણે ફૂડમાંથી શું મળતું હોય છે? કાર્બોદિત, પ્રોટીન અને ચરબી મળતી હોય છે. પરંતુ તમારી બોડી કાર્બોદિતને એક્સેપ્ટ કરતું નથી, બરાબર. જેમ કે પ્રોટીન છે, પ્રોટીન તમને સૌથી વધારે શામાંથી મળે? તો આપણે વનસ્પતિની દ્રષ્ટિએ વાત કરીએ તો સોયાબીનમાંથી મળે. તો જે પ્રોટીન છે, બરાબર છે, એ સોયાબીનમાંથી મળે છે, પણ એ તમારા માટે કોઈ કામનું છે જ નહીં. કેમ સાહેબ? તો એનું પાચન ના થાય તો કોઈ કામનું નહીં. તો એનું પાચન શામાં થવું જોઈએ? જે પ્રોટીન છે એ તમારું શામાં બનવું જોઈએ? એમિનો એસિડમાં બનવું જોઈએ. સમજાવું છું, તાત્કાલિક નહીં સમજાય. કે પ્રોટીન છે, પ્રોટીન, ધારો કે મેં સોયાબીન લીધું, સોયાબીનમાં પ્રોટીન છે, તો એ પ્રોટીનની જરૂર નથી મને શાની જરૂર છે? એ પ્રોટીન એમિનો એસિડમાં ફેરવાશે અને એ એમિનો એસિડ મારી બોડી યુઝ કરશે ત્યારે, બરાબર છે, એ કામમાં આવશે, આઈધર કામમાં આવશે નહીં. જો પ્રોટીન છે એ એમિનો એસિડમાં ફેરવાય નહીં ત્યાં સુધી તમારા માટે કોઈ જ કામનું નહીં. તમે ગમે તેટલા પ્રોટીન પાવડર લઈ લો, બરાબર, એ ફક્ત, બરાબર, યુઝલેસ કહેવાય છે. બરાબર, ચલો. રાહુલ જાંબુકિયાની લેક્ચર્સ, બરાબર છે, એના લેક્ચર્સ મુકાઈ ગયા છે, તમે લેક્ચર જોઈ શકો છો 1500 ઓનલાઈનરના, બરાબર. ઓકે ચલો ડન. ચલો આગળ જોઈએ, આગળ વાત કરીએ. તો જો ફરીથી એક્ઝામ્પલ આપું છું કે પાચન કોને કહેવાય? તો ખોરાકના જટિલ ઘટકો છે, કાર્બોદિત, પ્રોટીન, ચરબી, આ બધા કેવા કહેવાય? તો જટિલ ઘટકો છે. કેવા ઘટક છે? જટિલ ઘટક છે. આ જટિલ ઘટકને તમારે સરળ ફોર્મમાં ફેરવવા પડે. જેમ કે પ્રોટીનનું સરળ ફોર્મ કયું છે? એમિનો એસિડ છે. એ જ રીતે, બરાબર, એ જ રીતે તમે કાર્બોદિતનું સરળ ફોર્મ કહો તો ગ્લુકોઝ આવશે. શું આવશે? ગ્લુકોઝ. કાર્બોદિતનું સરળ ફોર્મ શું છે? ગ્લુકોઝ છે, બરાબર. પછી એ જ રીતે આપણે વાત કરીએ
તો બરાબર ચરબીનું સરળ ફોર્મ શું છે? તો ફેટી એસિડ અથવા તો ગ્લિસરોલ. ફેટી એસિડ અથવા તો ગ્લિસરોલ. આ તમે ન્યુટ્રિશનમાં ભણેલા જ છો, તમે મેં કરાવ્યું હતું તમને. કાર્બોદિતનો એકમ શું છે? તો ગ્લુકોઝ છે. પ્રોટીનનો એકમ શું છે? તો એમિનો એસિડ છે. એ જ રીતે ચરબીનો એકમ શું છે? તો ફેટી એસિડ અથવા તો ગ્લિસરોલ છે. એક એક્ઝામ્પલ આપું કે જ્યારે ખેતરની અંદર ઘઉં ઉગતા હોય છે, શું ઉગતા હોય છે? ઘઉં. તો ઘઉં છે આપણે સીધે સીધા ખાતા નથી. ઘઉંની શું બનાવીએ છીએ આપણે? રોટલી. બરાબર, ઘઉંની શું બનાવીએ છીએ? રોટલી. અને એ રોટલી આપણે ખાઈએ છીએ. ઘઉં કેમ નથી ખાતા આપણે? બરાબર, તો આપણા માટે સુટેબલ છે નહીં. હા, પછી ઘઉં છે, ઘઉંને આપણે બરાબર અલગ કરીએ, સેપરેટ કરીએ છીએ, ખેતરમાંથી અલગ કરીએ છીએ એની લણણી કરીને, બરાબર છે. પછી એને ગ્રાઇન્ડ કરીએ છીએ, દળીએ છીએ, બરાબર છે. દળીએ પછી એને આપણે બરાબર પાણી સાથે મિક્સ કરીએ છીએ અને પછી એને બેક કરીએ છીએ, એને શેકીએ છીએ અને એમાંથી આપણે શું બનાવીએ છીએ? રોટલી બનાવીએ છીએ. એ રોટલી આપણે ખાઈએ છીએ. સીધા ઘઉં ખાતા નથી. સેમ ટુ સેમ તમારા બોડીને કાર્બોદિત, પ્રોટીન અને ચરબીની જરૂરિયાત હોતી નથી. શાની જરૂરિયાત હોય છે? તો એ એના બેઝિક ફોર્મમાં ફેરવાઈ જાય, સરળ ફોર્મમાં. જેમ કે કાર્બોદિતમાંથી ગ્લુકોઝમાં ફેરવાઈ જાય, એ જ રીતે પ્રોટીનમાંથી એમિનો એસિડમાં ફેરવાઈ જાય, એ જ રીતે ચરબીમાંથી ફેટી એસિડ અથવા તો ગ્લિસરોલમાં ફેરવાઈ જાય. એની જરૂરિયાત તમારે બોડીનો હોય છે. એ જ રીતે આ જે જટિલ ઘટકો છે એને સરળ ઘટકોમાં રૂપાંતર કરવું, એને પાચન કહેવાય. એને શું કહેવાય? પાચન કહેવાય. ક્લિયર? ચલો ખબર પડી. ડાયજેશન કોને કહેવાય? ડાયજેશન. તો ખોરાકના જેટલા પણ જટિલ ઘટકો છે એને સરળ ઘટકોમાં રૂપાંતર કરીએ, એને પાચન કહીશું. આપણે ખાઈએ એને પાચન કહેવાય નહીં. બરાબર, યાદ રાખજો. ચલો ડન. તમે આરોગ્ય ખાતામાં છો, જોબ કરશો, તો આરોગ્ય ખાતાના ઘણા લોકો તમને પ્રશ્ન પૂછશે કે ભાઈ શું છે આ, કઈ રીતે વર્ક કરે. તો તમને ખબર હોવી જોઈએ, તમારા બોડી વિશે ખબર હોવી જોઈએ. બરાબર, તમારા બોડી વિશે તમને ખબર હશે તો તમને એના રોગો ખબર પડશે, શું કેવો ન્યુટ્રિશન લેવો, કેવો ખોરાક લેવો, બધી તમને ખબર પડશે. ઓકે, ચલો. યસ દીપક વાઘેલા, રાઈટ. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ. હવે પાચન કોણ કોણ કરે છે અંગો જોઈએ. આ તમારી ફિગર છે, આ તમે 5મા ધોરણમાં ભણેલા આવશો. આ ફિગર 5મા ધોરણમાં ડ્રો કરવાની આવતી. તમારો પ્રશ્ન પૂછાતા કે પાચન તંત્રની નામ. 10મા ધોરણની અંદર આવતો હતો પ્રશ્ન કે પાચન તંત્રની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. બરાબર, તમે બધા દોરતા હતા 10મા ધોરણમાં. તો એ જ આકૃતિ છે. અહીંયા તમારું મુખ છે, એને મુખ ગુહા કહેવાય. મુખ ગુહા દ્વારા ખોરાક તમારો અહીંયાથી તમે રોટલી અથવા કોઈ તમારો ફૂડનો કોળિયો છે એ તમે લેશો તો સીધો ક્યાં જશે તમારો? બરાબર છે, તો સીધો એ અન્ન નળીમાં જાય. ક્યાં છે? આ શું છે? આ અન્ન નળી છે. આ જે ભાગ છે બ્લુ કલરનો પોર્શન એ અન્ન નળી છે. પછી આ ગ્રીન કલરનો પોર્શન છે એ તમારું જઠર છે. એ શું છે? તમારું જઠર. ખોરાક તમારો મુખ ગુહામાં, મુખ ગુહામાંથી શ્વાસ નળીમાં, સોરી અન્ન નળીમાં, અન્ન નળીમાંથી તમારા જઠરમાં જશે, જઠરમાંથી પછી તમારા નાના આંતરડામાં જશે. જઠરમાંથી ક્યાં જશે? તમારા નાના આંતરડામાં. આ તમારું નાનું આંતરડું છે, દેખાય છે? આ બ્લેક કલરનો પોર્શન છે બધું જ નાનું આંતરડું છે. નાનું આંતરડું પછી મોટા આંતરડામાં જશે. મોટા આંતરડાનો આ બ્લુ કલર છે. આ બ્લુ કલરનું જે પોર્શન છે તમારું મોટું આંતરડું છે. બરાબર, આ રીતે મોટું આંતરડું હોય છે. પછી આ જે ભાગ છે તમારો મળાશયનો ભાગ છે. મળાશયમાંથી પછી મળદ્વાર મારફતે તમારો ખોરાક બહાર નીકળી જતો હોય છે. અપાચિત ખોરાક બહાર નીકળી જતો હોય છે. તો આ પાચન તંત્ર જ્યાંથી તમારો બરાબર છે કોળિયો, ફૂડ છે, એન્ટર થાય છે અને એનું આઉટલેટ. બરાબર, આ અહીંયાથી તમે ખોરાકને પ્રવેશ આપો છો એટલે તમારું મુખ ગુહા, મુખ ગુહામાંથી તમારી અન્ન નળી, અન્ન નળીમાંથી તમારું જઠર, જઠરમાંથી નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. આ જે નળી છે ટોટલી એને આપણે કહીએ છીએ પાચન નળી. શું કહીએ છીએ? પાચન નળી અથવા તો પોષણ નળી કહીએ છીએ. શું કહીએ છીએ? પોષણ નળી અથવા તો એને અંગ્રેજીમાં એલિમેન્ટરી કેનાલ કહેવાય. શું કહેવાય? એલિમેન્ટરી કેનાલ. એલિમેન્ટરી કેનાલ. એલિમેન્ટરી કેનાલ. ડન. ચલો, પાચન નળી, પોષણ નળી અથવા તો એલિમેન્ટરી કેનાલ કોને કહેવાય? તો જે ખોરાક તમારો બરાબર છે તમારો ઇનલેટ થાય છે, ઇનલેટ થી આઉટલેટ થાય આ સુધીનું જેટલું પણ જ્યાં જ્યાં જાય છે બધું જ તમારું શામાં આવશે? પોષણ નળી અથવા તો પાચન નળી અથવા તો એને શું કહીશું? એલિમેન્ટરી કેનાલ. હવે આવો પ્રશ્ન પૂછાયો છે કે પોષણ નળી અથવા તો પાચન નળી અથવા તો એલિમેન્ટરી કેનાલનો સૌથી વિસ્તરણ પામેલું અંગ કયું છે? તમને એવો પ્રશ્ન પૂછે. બરાબર, સૌથી વિસ્તરણ પામેલું અંગ કયું છે પાચન નળીનો?
તો એવું પૂછે તમને તો યાદ રાખજો, સૌથી વિસ્તરણ પામેલું અંગ તમારું આ જઠર છે. શું છે? જઠર. તમને પ્રશ્ન પૂછે એલિમેન્ટરી કેનાલનું સૌથી વિસ્તરણ પામેલું અંગ કયું છે? તો જઠર છે. પછી બીજો પ્રશ્ન તમને એવું પૂછે, પાચન નળી, પોષણ નળી અથવા તો એલિમેન્ટરી કેનાલનું સૌથી લાંબુ અંગ કયું છે? બરાબર, સૌથી લાંબુ અંગ પૂછે તમને તો આ નાનું આંતરડું. બરાબર, 6 થી 7 મીટરનું હોય, 6.5 થી 7.5 મીટરનું હોય. જીસીઆરટી માં 6.5 આપેલું છે, એનસીઆરટી માં 7.5 આપેલું છે. ફૂટમાં કન્વર્ટ કરીએ તો 20 થી 22 ફૂટ અથવા તો 20 થી 24 ફૂટ જેટલું થાય. ઓકે, તો સૌથી મોટું તમને પૂછે, બરાબર, સૌથી વિસ્તરણ પામેલું અંગ જઠર આવશે. સૌથી લાંબુ અંગ પૂછે પાચન નળીનું તો નાનું આંતરડું આવશે. તો આ જે અંગો છે એ પાચન અંગો છે. કયા કયા? મુખ છે, અન્નનળી છે, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. ઓકે, હવે આ જે પાચન થાય છે એમાં મદદ કોણ કોણ કરે છે? તો અહીંયા જીભ આવશે, બરાબર, દાંત આવશે. મોંની અંદર જીભ, દાંત, લાળ ગ્રંથિ આ બધું મદદ કરે છે. કયા કયા? જીભ છે, લાળ ગ્રંથિના અંગ નથી કહેતા આપણે, ખાલી અંગની વાત કરીશું. જીભ, પછી દાંત, બરાબર, પછી અન્નનળીમાં તો કઈ હોતું નથી કોઈ. પછી જઠર જોડે કોણ સંકળાયેલું છે? તો આ જે છે તમારું લીવર છે. આ શું છે? તમારું લીવર. તો યકૃત પાસે આવેલું છે અને ગોલ બ્લેડર કહીશું, પિત્તાશય. બરાબર, જીભ છે, દાંત છે, યકૃત છે, પિત્તાશય છે. પછી આ જે દેખાય અહીંયા પાંદડા આકારનું, એને સ્વાદુપિંડ કહેવાય. એને શું કહેવાય? સ્વાદુપિંડ. તો આ બધા અંગો જે છે ને એ પાચન નળીનો ભાગ નથી. પાચન નળીનો ભાગ છે નહીં. પાચન નળી તો જોઈ લીધું કયા અંગોનું છે, પણ પાચનમાં મદદ કરે છે. કયા કયા અંગો? જીભ છે, દાંત છે, યકૃત છે, પેન્ક્રિયાસ છે. પેન્ક્રિયાસ એટલે સ્વાદુપિંડ, ગોલ બ્લેડર એટલે તમારું પિત્તાશય. તો આ બધું છે તમને મદદ કરે છે. પાચનમાં શું કરે છે? મદદ કરે છે. તો પાચનમાં મદદ કરતું હોય એટલે એને આપણે શું કહીએ છીએ? પાચન સહાયક અંગો કહીએ છીએ. પાચક સહાયક અંગ શું કહીએ છીએ? પાચક સહાયક અંગ. આવો પ્રશ્ન આવેલો છે, નીચેનામાંથી કયા પાચક સહાયક અંગ નથી, અથવા તો નીચેનામાંથી કયું પાચક સહાયક અંગ છે? આવો પ્રશ્ન આવે તો યાદ રાખજો પાચન સહાયક અંગ કયા કયા છે? તો મોંની અંદર જીભ છે, તમારા દાંત છે. પછી આગળ તમે જોશો તો યકૃતની પાસે તમારું શું આવશે? પિત્તાશયની પાસે પછી આગળ શું આવશે? સ્વાદુપિંડ આવશે. બરાબર, ચલો ક્લિયર? તો એને પાચન સહાયક અંગો કહીશું. ગોટ ઇટ? ચલો, તો આ તમને ખબર પડી કે કઈ રીતે પાચન થતું હોય છે. હવે આપણે 1 by 1 જોઈએ. પહેલા જ, બરાબર છે, પહેલા કેવિટી તમને સમજાય દો. કેવિટીના પ્રશ્નો આવતા હોય છે. કેવિટી, કુપિકા અથવા તો ગુહા. આવા પ્રશ્નો આવે છે ભાઈ. પેનલ કેવિટીમાં કયા પ્રકારના અંગો છે? થોરેક્સ કેવિટીમાં કયા પ્રકારના અંગો છે? પેલ્વિક કેવિટીમાં કયા પ્રકારના અંગો છે? એબ્ડોમિનલ કેવિટીમાં કયા પ્રકારના અંગો છે? એવા વારંવાર પ્રશ્નો આવતા હોય છે. લગભગ 1, 2, 3 પરીક્ષા છોડીને આવા પ્રશ્નો આવતા હોય છે. બરાબર, બધી પરીક્ષામાં તો નથી હોતા, બટ હોય છે ઘણી બધી પરીક્ષાઓમાં. તો આપણે જોઈએ પહેલું જ, આપણે ઉપરથી વાત કરીએ તો તમારું માથું છે. માથાની અંદર શું આવેલું છે? ખોપડી છે. ખોપડીની અંદર શું આવેલું છે? મગજ. બરાબર, તો મગજને નીકાળી દઈએ તો ત્યાં બધી જગ્યા થઈ જાય. બરાબર, બધું મગજ જ છે ને અંદર. મગજનો નીકાળતો તો જગ્યા થઈ જાય. તો એ જગ્યા થઈ જાય એને કુપિકા કહેવાય. એનું શું કહેવાય? કુપિકા એટલે કેવિટી કહેવાય. તો એ કઈ કેવિટી છે? તો ક્રેનિયલ કેવિટી છે. કઈ કેવિટી છે? ક્રેનિયલ કેવિટીમાં શું આવેલું છે? નાનું અને મોટું મગજ આવેલું છે. નાનું અને મોટું મગજ કઈ કેવિટીમાં આવેલું છે? ભાઈ યાદ રાખજો, તો ક્રેનિયલ કેવિટીમાં. કઈ કેવિટીમાં આવેલું છે? ક્રેનિયલ કેવિટીમાં આવેલું છે. ક્લિયર? ચલો આગળ જોઈએ. પછી તમારું આ મગજ પૂરું થાય એટલે તમારી આંખો છે અહીંયા, બરાબર છે. આ આંખો તમે નિકાળ લો તો ત્યાં જગ્યા થઈ જાય, તો એ પણ એક પ્રકારની કેવિટી છે. તો એ જે આંખવાળી કેવિટી છે એને ઓર્બિટલ કેવિટી કહેવાય છે. શું કહેવાય છે? ઓર્બિટલ કેવિટી. ઓર્બિટલ કેવિટીમાં શું આવશે? તમારી આંખો અથવા આંખનો ડોળો. બરાબર, ચલો. ઓર્બિટલ કેવિટીમાં શું આવશે? તમારી આઈસ આવશે, આંખો. નેક્સ્ટ આપણે જોઈએ કઈ કેવિટી છે? તો ક્રેનિયલ કેવિટી પૂરી થઈ, તમારી આંખો પૂરી થઈ, ઓર્બિટલ કેવિટી પૂરી થઈ. પછી તમારું નાક. આ જે તમારું નાક આવેલું છે એને નેઝલ કેવિટી કહેવાય છે. નેઝલ કેવિટી.
નીઝલ કેવિટીમાં તમારું નાક અથવા તો નસિકા ગુહા તમે કહી શકો, બરાબર. ચલો ક્લિયર, ડન. ચલો આગળ જોઈએ. પછી નાક પૂરું થાય પછી તમારું મુખ, મુખ ગુહા કહેવાય, અને ગુજરાતીમાં શું કહેવાય? મુખ ગુહા. તો મુખ ગુહાને અંગ્રેજીમાં આપણે બગલ કેવિટી કહીએ. શું કહીએ? બગલ કેવિટી. અહીંયા ઉપર લખું છું, બગલ કેવિટી. બગલ કેવિટી કોને કહેવાય? ભાઈ મુખ ન કહેવાય. મોની જે જગ્યા છે ખાલી જગ્યા, અને બગલ કેવિટી કહેવાય. એમાં શું આવેલું છે? જીભ આવેલું છે, અને શું આવેલા છે? તમારા દાંત આવેલા છે. જીભ અને દાંત આવેલા છે. ભાઈ આ કેવિટીમાં શું આવેલું છે? તો જીભ અને દાંત આવેલા છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ બગલ કેવિટી પછી તમે આ ચેસ્ટ વાળી, વક્ષ વાળી, અને વક્ષ, બરાબર, વક્ષ કુપિકા પણ કહેવાય અથવા તો થોરેક્સ કેવિટી કહેવાય, બરાબર. ચલો મિત બારોટ, તમે આરએમસી ના લેક્ચરો જોઈ લેજો. આરએમસી નું જે સોલ્યુશન મૂક્યું છે ને એની અંદર, બરાબર છે, ક્વેરી છે એટલે તમને ખ્યાલ આવી જશે. તો આપણે વાત કરતા હતા વક્ષ કુપિકા. વક્ષ કુપિકા, વક્ષ એટલે છાતી, ચેસ્ટ, એને આપણે શું કહીએ છીએ? તો થોરેક્સ, થોરેક્સ કેવિટી. થોરેક્સ કેવિટીમાં શું આવેલું છે? બરાબર, તો તમારું અહીંયા લખું છું, હૃદય આવેલું છે, ફેફસા આવેલા છે, હૃદય, હૃદય છે ને અહીંયા, બરાબર, ફેફસા પણ છે અહીંયા. ઓકે, અને અહીંયાથી સ્ટાર્ટ કરી, અહીંયાથી તો એક કરોડરજ્જુ તમારું જાય છે, એટલે કરોડસમ કહી શકો તમે એને, કરોડસમ, બરાબર. તમારું સ્પાઇન, તો કરોડસમ પણ આવેલું છે એમાં, કરોડરજ્જુ પણ કહી શકો, કરોડરજ્જુ અથવા તો કરોડસમ, બરાબર. તો આ બધું તમારી કઈ કેવિટીમાં આવેલું છે? થોરેક્સ કેવિટી, બરાબર. વિચ વન? તો થોરેક્સ, થોરેક્સ કેવિટી. ક્લિયર? ચલો પછી એ થોરેક્સ કેવિટી પૂરું થાય પછી તમારો પેટ વાળો ભાગ આવે. કયો ભાગ આવે? પેટ વાળો ભાગ. તો એ પેટ વાળો જે ભાગ છે એને ગુજરાતીમાં ઉદરીય ગુહા કહેવાય, એને અંગ્રેજીમાં એબ્ડોમિનલ કેવિટી કહેવાય. શું કહેવાય? એબ્ડોમિનલ કેવિટી. અહીં લખું છું એબ્ડોમિનલ કેવિટી, એબ્ડોમિનલ અથવા તો ઉદરીય ગુહા, ઉદરીય ગુહા. ભાઈ પેટની અંદર શું આવેલું છે? તો જઠર આવેલું છે, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, પિત્તાશય, બરાબર છે, અને સ્વાદુપિંડ. આ બધું જ તમારા પેટમાં આવેલું છે, એટલે ઉદરીય ગુહામાં આવેલું છે. અને સૌથી મોટું તમને પૂછે કે તમારા શરીરની સૌથી મોટી કુપિકા અથવા તો કેવિટી કઈ છે? તો આ જ છે, એબ્ડોમિનલ કેવિટી, બરાબર. ચલો પછી મોટી રક્તવાહિની આવે, યસ આવે ને, તમારા હૃદય સાથે કનેક્ટેડ હોય ને મોટી રક્તવાહિની, ધમ મહાધમની, બરાબર, આવે. શૈલેષ રાવત, ચલો ખ્યાલ આવ્યો? તો એબ્ડોમિનલ કેવિટી કહેવાય એને. ચલો આગળ આપણે જોઈએ તો તમારા પેટથી નીચેના ભાગમાં તમે જોશો તો એને પેલ્વિક કેવિટી કહેવાય અથવા તો શ્રોણીય ગુહા કહેવાય. ગુજરાતીમાં શું કહેવાય? શ્રોણીય ગુહા અથવા તો પેલ્વિક કેવિટી, બરાબર. અહીં લખું છું પેલ્વિક કેવિટી અથવા તો શ્રોણીય ગુહા, શ્રોણીય ગુહા. તો આની અંદર શું આવેલા છે? તમારા જનન અંગો આવેલા છે. શું આવેલું છે? જનન અંગો આવેલા છે, બરાબર. જેમ કે સ્ત્રીઓની અંદર ગર્ભાશયની વાત કરીએ તો ગર્ભાશય છે, બરાબર છે. પછી વાત કરીએ તો અંડપિંડ હોય, બરાબર છે, ઓવરી હોય. તો આ જનન અંગો આવેલા છે. કઈ કેવિટીમાં આવેલા છે? પેલ્વિક કેવિટી. તો આટલી કેવિટી યાદ રાખવાની છે. કઈ કેવિટીમાં કયા પ્રકારના અંગો આવે છે? વારંવાર ક્યારેક ને ક્યારેક પ્રશ્ન આવી જતો હોય છે, બરાબર. ચલો ક્લિયર? કેવિટી ક્લિયર? ચલો હવે તો સ્કૂલમાં પણ નહોતું શીખવાડ્યું, કઈ ને હવે શીખી લો, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ. આ કેવિટી પૂરી થઈ તમારી, બરાબર. તમે જો ભાઈ છે ને, તમે નોટબુક લઈને બજો. આ બધાની ભાઈ પીડીએફ નહીં મળે હો તમને, તમારે નોટ્સ બનાવવાની છે બધાની. ચલો એબ્ડોમિનલ કેવિટી એકવાર રિપીટ કરો. એબ્ડોમિનલ કેવિટી એટલે ઉદરીય ગુહા. ઉદરીય ગુહા એટલે તમારી પેટ વાળી જગ્યા. પેટની અંદર શું આવેલું છે? બરાબર, તો જઠર આવેલું છે, જઠર સાથે નાનું આંતરડું, મોટું આંતરડું આવેલું છે,
પછી બીજું શું શું આવેલું છે? તો સ્વાદુપિંડ આવેલું છે, યકૃત આવેલું છે, યકૃત સાથે પિત્તાશય આવેલું છે. ક્લિયર? ચલો હવે આપણે વાત કરીએ દાંત. દાંત ઓકે, દાંત જે છે બરાબર, દાંત વિશે આપણે બધું જ ભણવાનું છે, યાદ રાખજો. બરાબર, સૌથી પહેલા તમે ફૂડ છે ભોજનની જે કોળીઓ છે મુખની અંદર મૂકો છો તો દાંત વડે ચાવવાની શરૂઆત કરો છો. તો દાંત જે છે એ તમારા ખોરાકને ઝીણા બનાવે છે. શું બનાવે છે? ઝીણા બનાવે છે. તો દાંત વિશે આપણે બધું જ જાણી લઈએ. દાંત જે છે બરાબર, એના વિજ્ઞાનને ડોન્ટોલોજી કહેવાય છે. શું કહેવાય છે? ડોન્ટોલોજી. દાંતના વિજ્ઞાનને શું કહીએ છીએ? ડોન્ટોલોજી કહેવાય છે. બરાબર, ચલો ડોન્ટોલોજી કહેવાય છે. આઈ વિલ ટ્રાય વિશાલ ઓફિશિયલ. ચલો, દાંતના વિજ્ઞાનને શું કહેવાય? ડોન્ટોલોજી. દાંતના ડોક્ટરને ડેન્ટિસ્ટ કહેવાય. શું કહેવાય? ડેન્ટિસ્ટ. પછી ખાસ કરીને વાંકા ચૂકા દાંત હોય, વાંકા ચૂકા દાંત, એનો ડોક્ટર હોય એને ઓર્થોડોન્ટિસ્ટ કહેવાય. એને શું કહેવાય? ઓર્થોડોન્ટિસ્ટ. તમારા દાંત છે શાના બનેલા હોય છે? બરાબર, તો કેલ્શિયમ પ્લસ ફોસ્ફરસ. કેલ્શિયમ અને ફોસ્ફરસ તમારા દાંત બનેલા હોય છે. કેલ્શિયમ અને ફોસ્ફરસ ભેગા થઈને જે સંયોજન બનાવે છે એને કેલ્શિયમ ફોસ્ફેટ કહેવાય છે. શું કહેવાય છે? કેલ્શિયમ ફોસ્ફેટ. એટલે તમને એવું કહેવાય કે કેલ્શિયમના બનેલા છે દાંત? હા. ફોસ્ફરસના બનેલા છે? હા. આ બંને ભેગા થઈને જે ફોર્મેશન બનાવે છે એને શું કહેવાય છે? કેલ્શિયમ ફોસ્ફેટ. કેલ્શિયમ ફોસ્ફેટ. ઓકે, ચલો, તો આ બધું યાદ રાખજો ભાઈ. દાંત શાના બનેલા છે? કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા છે. બરાબર, આ રીતે તમારો દાંત હોય છે. બહુ અલગ દોરાઈ ગયું. બરાબર, ડ્રોઈંગ સારું નથી મારું યાર, શું કરીએ. આ દાંત છે તમારો. બરાબર, આ દાંત છે તમારો. તો આ દાંતની અંદર બરાબર છે, દાંતની ઉપર જે સખત આવરણ આવેલું છે, દાંતની ઉપર શું આવેલું છે? જે સખત આવરણ આવેલું છે એ સખત આવરણને આપણે ઇનેમલ કહીએ. શું કહીએ છીએ? ઇનેમલ. તમારા શરીરનું સૌથી સખત આવરણ તમને પૂછે તમારા બોડીમાં સૌથી સખત પદાર્થ કયો છે, તો આ ઇનેમલ છે. તમારા બોડીનો એકદમ હાર્ડેસ્ટ પદાર્થ પૂછે, એલિમેન્ટ પૂછે તો ઇનેમલ આવે. શું આવે? ઇનેમલ આવે. ચલો, યસ, બરાબર છે વિશાલ ઓફિસર, યુ આર રાઈટ. બરાબર છે, એ પણ બરાબર છે. ચલો, તો આ જે ઇનેમલ છે ને એ તમારા દાંત ઉપર આવેલું આવરણ છે, એના લીધે તમારા દાંત મજબૂત હોય છે. આ ઇનેમલના લીધે તમારા દાંત છે ને લાઇટ યલોઇશ કલરના હોય. બરાબર, થોડા ઝાંખા હોય, એકદમ ઝાંખા, એકદમ વ્હાઈટ નથી હોતા, યાદ રાખજો. થોડા ઝાંખા હોય તમારા દાંત. બરાબર, સ્લાઇટલી યલોઇશ હોય છે, સ્લાઇટલી યલોઇશ. બરાબર, ડ્યુ ટુ ધીસ ઇનેમલ. હવે વાત કરીએ તો આ જે ઇનેમલ છે એની અંદર જો નુકસાન થઈ જાય, એનું ઘસાણ થઈ જાય, હે ને, આ ઇનેમલ ની અંદર નુકસાન થઈ જાય અથવા તો એ ઇનેમલ વીક પડી જાય, ત્યારે તમે ઘણીવાર આઈસ્ક્રીમ ખાતા હોય તો તમને દુખવા લાગે છે, હે ને. એવું કેમ થતું? સેન્સેશન અનુભવાય છે. એવું કેમ થતું હોય? તો આ ઇનેમલ જે છે એ તમારું વીક થઈ ગયું હોય ત્યારે એવું થતું હોય, યાદ રાખજો. બરાબર, ઇનેમલ કેવું થઈ ગયું હોય? તમારું વીક થઈ ગયું હોય ત્યારે બરાબર છે તમને એવું સેન્સેશન અનુભવાતું હોય છે. ઓકે, તો દાંતની સફાઈ તમારે રેગ્યુલર કરવી પડે. બરાબર, મોર્નિંગ અને રાત્રે સૂતા પહેલા, એક તો ઉઠીને અને સૂતા પહેલા, બરાબર છે, ઉઠ્યા બાદ અને સૂતા પહેલા 2 વાર તમારે નિયમિત બ્રશ કરવું પડે. બરાબર, દાંતની સફાઈ માટે ખાસ યાદ રાખજો. જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારનો ખોરાક ખાઓ છો, ખાસ કરીને મીઠા પદાર્થો, મીઠાઈ છે, ચોકલેટ છે, ત્યારે જરૂરથી તમારું માઉથ વોશ કરી નાખો. જરૂરથી શું કરી નાખો? બરાબર, માઉથ વોશ કરી નાખો. કેમ કે આ ચોકલેટ ખાતા હોય તમે, બરાબર, તો ચોકલેટ બરાબર લીધે તમારા જે દાંત હોય છે, આ દાંત વચ્ચે તમારા જે ફૂડ પાર્ટિકલ અહીંયા ફસાઈ જતા હોય છે. જે ફૂડ પાર્ટિકલ શું થઈ જતા હોય છે? દાંત વચ્ચે ફસાઈ જતા હોય છે. હવે ત્યારે સુઈ જાવ ને તમે તો સૌથી વધારે બેક્ટેરિયા તમારા માઉથમાં હોય.
બરાબર. તમારા મોંની અંદર બહુ બધા બેક્ટેરિયા હોય, તમે સવારે પછી તમારે બરાબર છે ટંગ ક્લીન કરવું પડે છે, ઉલિયું કરવું પડે, તમે કહો એને બરાબર. તો એવું કેમ કરવું પડે? કારણ કે બેક્ટેરિયા સૌથી વધારે આપણા બોડીની અંદર બરાબર જે જીભ છે એની પર જમા થઈ જતા હોય છે. તો આ દરમિયાન તમારા માઉથની અંદર બેક્ટેરિયા હોય છે લોટ્સ ઓફ પ્રકારના. તો એ બેક્ટેરિયા ફૂડ પાર્ટિકલ પર બેસે, અને બેક્ટેરિયા કેવો હોય છે એ બધા એસિડનો સ્ત્રાવ કરે. શાનો સ્ત્રાવ કરે? એસિડનો. તો એ આ ફૂડ પાર્ટિકલને ખાવાનો ટ્રાય કરશે, એનું વિઘટન કરવાનું ચાલુ કરશે. તો બેક્ટેરિયા સાથે સાથે તમારા જે દાંત છે એ દાંતને પણ ઇફેક્ટ કરશે. બરાબર. ફૂડ પાર્ટિકલને ખાવાનું ચાલુ કરશે તો એમાંથી એસિડનો સ્ત્રાવ થાય. એ એસિડ તમારા દાંતને વગાડે છે. એસિડ તમારા દાંતને શું કરે છે? બગાડે છે. આથી જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારનું બરાબર ફૂડ લો છો તો ત્યારે બરાબર બેસ્ટ વે છે કે તમારું માઉથને વોશ કરી દો. માઉથનું શું કરી દો? વોશ કરી દો. એનાથી તમારા દાંતના જે રોગો છે એને તમે ઓછા કરી શકશો. બરાબર. કેવિટી જનરલી લોકોને થઈ જતી હોય છે, તો એવું નહીં થાય. બરાબર. ચલો, તો બરાબર એક બેક્ટેરિયલ પ્રોસેસના લીધે આવું બધું થતું હોય છે. હવે જે આ દાંત છે બરાબર, એ દાંતનું આપણે સ્ટ્રક્ચર જોઈ લીધું. હવે કયા દાંત કઈ રીતે હોય છે, દાંત ક્યારે આવે છે, એ બધું જોઈએ. જ્યારે બાળક જન્મે બરાબર, તો જન્મે ત્યારે દાંત હોતા નથી. બરાબર. ઘણા બાળકોને હોય છે બરાબર છે, ઘણા બાળકો દાંત સાથે આવતા હોય છે, તો એને આપણે રાક્ષસ એવું કહેતા હોય છે. રાક્ષસ ના હોય બટ એવું કહેતા હોય છે. બરાબર. રાક્ષસ એવું કહેતા હોય છે. તો જન્મ સમયે દાંત હોતા નથી. તો જન્મ સમયે દાંત આવવાની શરૂઆત 6ઠ્ઠા મહિને થાય. દાંત આવવાની શરૂઆત ક્યારથી થાય? 6ઠ્ઠા મહિનાથી થતી હોય છે. 6ઠ્ઠા મહિનાથી તમારો દાંત આવવાની શરૂઆત થાય. ધીમે ધીમે એક દાંત આવે, બે દાંત આવે, પછી તમને બાળક બચકું ભરતું થઈ જાય. બરાબર. બાળક શું થઈ જાય? ચલો, બાળક શું થઈ જશે તમારું? બરાબર છે. તો પછી ધીમે ધીમે તમે બરાબર છે આમ તમારો હાથ લઈને બટકું ભરે ને બધું કરે. ધીમે 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 બીજા દાંત આવે, બીજા દાંત આવે, બીજા દાંત આવે, બીજા દાંત આવે. બરાબર છે. ટોટલ 20 જેટલા દાંત આવે. બરાબર. એની ઉંમર થાય 6 થી 8 વર્ષ જેટલી. ત્યાં સુધીમાં એને બરાબર 6 થી 8 વર્ષ એવરેજ છે, પણ 9 વર્ષે 10 વર્ષે આ 20 જેટલા દાંત આવી જતા હોય છે. બરાબર. આ જે 20 જેટલા દાંત હોય છે એને આપણે કહીએ છીએ દુધિયા દાંત. એને શું કહીએ છીએ આપણે? દુધિયા દાંત કહીએ છીએ, અથવા તો મિલ્કી ટીથ કહીએ છીએ. મિલ્કી ટીથ. મિલ્કી ટીથ. મિલ્કી ટીથ કેમ કહેવાય? બરાબર છે, કારણ કે એ વખતે બાળક છે, માતાનું દૂધ પીતું હોય છે, એટલે આપણે એને મિલ્કી ટીથ કહીએ છીએ, અથવા તો દુધિયા દાંત કહીએ છીએ. એની સંખ્યા કેટલી છે? બરાબર. દુધિયા દાંતની સંખ્યા કેટલી છે? 20. હવે આ 20 જે દુધિયા દાંત છે આવે છે, શરૂઆત ક્યારે થાય? 6ઠ્ઠા મહિનાથી. ખરી ક્યારે પડે? 6 થી 8 મહિના, સોરી 6 થી 8 વર્ષે. મહિને ને 6 થી 8 વર્ષે તમારા દાંત ખરી પડતા હોય છે. ક્યારેક ક્યારેક 10 વર્ષે પણ પડતા હોય છે. ઓકે, ચલો ડન. હવે પડી કે દુધિયા દાંત હોય છે એને મિલ્કી ટીથ કહેવાય છે. 6ઠ્ઠા મહિનાથી શરૂઆત થાય દાંત આવવાની, અને 20 જેટલા દાંત આવે છે એને દુધિયા દાંત કહીશું. 6 થી 8 વર્ષે ખરી પડતા હોય છે. ઓકે, 6 થી 8 વર્ષે, ક્યારેક 7 વર્ષે, ક્યારેક 8 વર્ષે, ક્યારેક ક્યારેક 9 વર્ષે પણ થઈ જતું હોય છે, બટ રાઉન્ડ ફિગર યાદ રાખો 6 to 8. બરાબર. ચલો, યસ 11 વર્ષે પણ થઈ જતા હોય છે, પણ તમે આ યાદ રાખો 6 થી 8 વર્ષ. બરાબર. ચલો, આગળ આપણે જોઈએ. તો એ દાંત ખરી પડે, એના પછી નવા દાંત આવે, એના પછી નવા દાંત આવે, એના પછી જે નવા દાંત આવે એ નવા દાંતનું બીજું નામ છે, એને આપણે કાયમી દાંત કહીએ. શું કહીએ છીએ? કાયમી દાંત, અથવા તો પરમિનન્ટ ટીથ કહીએ. શું કહીએ? પરમિનન્ટ. પરમિનન્ટ ટીથ કહેવાય. બરાબર. તો કાયમી દાંત કીધું, પરમિનન્ટ ટીથ. હવે કાયમી દાંત કેટલા હોય તમારા? 32 જેટલા હોય. કેટલા હોય? 32 જેટલા હોય. આ 32 જેટલા દાંત આવે પછી જો આ પડી જાય તો ભાઈ દાંત ના આવે. યાદ રાખજો. બરાબર. પેલા પડી ગયા દુધિયા દાંત તો દાંત આવે, પણ આ 32 દાંત પડી જાય તો પછી ના આવે. બટ અત્યારે તો ટેકનોલોજી સારી છે, અત્યારે સારા સારા તમને દાંત મળી જતા હોય છે. અત્યારે સારામાં સારા ટેકનોલોજીના દાંત કહેવાય તો ઝિરકોનિયા કરીને એક પથ્થર આવે છે, એના દાંત બહુ સારા અત્યારે માર્કેટમાં ચાલતા હોય, ઝિરકોનિયા કરીને. બરાબર. તો એ ઝિરકોનિયાના દાંત તમે નખાઈ શકો. બરાબર. હવે અત્યારે હાલ તો બધા શું કરે છે, આ તમારા દાંત છે બરાબર, દાંત બરાબર દોરાતો નથી યાર. બરાબર. આ દાંત છે તમારો, તો દાંતની અંદર બધા છે ને અહીંયા ડાયમંડ મુકાવે છે. અહીંયા શું મુકાવે? ડાયમંડ મુકાવે. બરાબર. અહીંયા ના ટીથ જ્વેલરી કહેવાય. શું કહેવાય? ટીથ જ્વેલરી. પેલા બરાબર છે ગળામાં પહેરે બધા જ્વેલરી, હાથમાં પહેરે, નાકમાં પહેરે, કાનમાં પહેરે. હવે બધા દાંતમાં પહેરવાની શરૂઆત કરી છે. બરાબર. કોઈ કરાવીશ તમારામાંથી ટીથ જ્વેલરી? બરાબર. તો આ ટ્રેન્ડિંગમાં ચાલે છે અત્યારે. ટ્રેન્ડિંગમાં ચાલે છે ટીથ જ્વેલરી. તો આવું બધું ચાલતું હોય છે. કરાવવું હોય કરાવી શકો.
બરાબર. ચલો, તો હવે જે આ દાંત હોય છે ભાઈ યાદ રાખજો, દાંતને શું કહેવાય? ટીથ. અંગ્રેજીમાં શું કહેવાય? ટીથ. ટીથ છે, બહુ બધા દાંત છે. એકલો દાંત હોય ને ટૂથ કહેવાય. શું કહેવાય? ટૂથ. ટીથ એ બહુવચન છે, દાંતનું શું છે? બહુવચન છે. બરાબર. પૈસા જ નથી. ચલો ઓકે, ચલો આગળ વાત કરીએ. એવું બધું ના કરાવે, હા એવું નહીં, બરાબર છે. તમારી ઈચ્છા હોય તો કરાવી શકો તમે, બરાબર, બધું કરાવી શકો તમે. ચલો, યસ, પૈસા વધી ગયા લોકોને. તમે ટ્રાય કરી જુઓ, પછી અમે કરાવીશું. મારે જરૂર નથી એની. ચલો આગળ જોઈએ. ચલો, હું જ્વેલરી પહેરતો જ નથી, તમે મને જોઈ નહીં હોય જ્વેલરી ક્યારે, બરાબર. તો હું ટીથ જ્વેલરી ક્યાં કરાવું? આગળ જોઈએ. શું કહેતા હતા? દાંતની વાત કરતા હતા, ટીથની વાત થઈ ગઈ. હવે દાંતની સંખ્યા જોઈએ. દાંતને આપણે 4 ભાગમાં ડિવાઈડ કરેલા છે. ભાઈ આ તમને ખબર હોવી જોઈએ, યાદ રાખજો. આ બધી તમને ખબર હોવી જોઈએ. તમારા દાંત કયો દાંત કેવો છે, બરાબર, દાંત ટોટલી ખબર હોવી જોઈએ. તો હવે હું એક ડ્રો કરું છું ફિગર, બરાબર. આ તમારું માન લો કે જડબું છે ઉપરનું. તમને આગળના 4 દાંત હોય, 1 2 3 and 4. આગળના 4 દાંત, બરાબર છે. આગળના જે 4 દાંત છે એને આપણે કહીશું ઇન્સીઝર. શું કહીશું? ઇન્સીઝર. ઇન્સીઝર અથવા તો, બરાબર, એને કહેવાય છે છેદક દાંત. છેદક દાંત અથવા તો ઇન્સીઝર, આ રીતે લખાય, ઇન્સીઝર. બરાબર, ઇન્સીઝર. ઇન્સીઝર. ચલો, ચલો ડન. નોકરી આવે પછી કરાવવાનું છે, એક જ લક્ષ છે, જોબ. ગુડ, બરાબર. ચલો, તો આગળના જે, બરાબર, આ થોડું અલગ લાગે છે, ફિગર થોડી અલગ, સારી રીતે દોરીએ. 1 2 3 and 4, બરાબર. આગળના જે 4 દાંત છે, બરાબર, તમને જો આગળ 4 દાંત હશે, 1 2 3 4, અથવા તો નીચેના 4 દાંત, 1 2 3 4. આગળના, બરાબર, ઉપરના, નીચેના, બરાબર છે. યસ, બરાબર. આપણે કરાયેલું છે બાયોલોજી, તમને પહેલા કરાયેલું છે ઓલ્ડ લેક્ચર્સમાં, બરાબર. એક્સેલ તમારે નવા છે, બરાબર. થોડી માહિતી એડ થતી જશે અંદર. ચલો, તો આગળના જે 4 દાંત છે ને ઇન્સીઝર, છેદક દાંત અથવા તો, બરાબર, ઇંગ્લિશમાં ઇન્સીઝર કહીશું. ડન. એના પછી એક આવો દાંત હોય, એકદમ અણીવાળો. જો કોઈને વાગી જાય ને તો લોહી નીકળી જાય, બરાબર. એકદમ આવું શાર્પ નથી હોતો, પણ હું તમને બસ થોડું દેખાય કે રાક્ષસ જેવો લાગે છે એટલે, બરાબર. તો આ રાક્ષસી દાંત કહેવાય. એને શું કહીશું? રાક્ષસી દાંત. ચલો, આને શું કહીશું આપણે? રાક્ષસી દાંત અથવા તો કેનાઇન કહીશું. કેનાઇન. કેનાઇન અથવા તો રાક્ષસી દાંત, બરાબર. એ કેટલા છે ભાઈ? ઉપર એક છે, બરાબર છે, આ બાજુમાં એક છે, આ બાજુમાં એક છે. તો ઉપરના જે જડબું છે, ઉપરનું હોય ને જડબું કહેવાય. તો ઉપરનું જડબું, નીચેનું જડબું, એમ 2 પ્રકારના જડબા હોય તમારા, બરાબર. તો આ જે ઉપરના જડબું છે એની અંદર 2 દાંત હોય છે. એ જ રીતે નીચેના જડબામાં પણ 2 દાંત હોય છે, બરાબર. ચલો પાછળ વાત કરીએ. આ પાછળની બાજુમાં થોડું લંબાવું છું હું, 1 2 અને 3. એ જ રીતે 1 2 અને 3. આ દાઢ હોય તમારી. આ 3 શું હોય છે? દાઢ. દાઢ, બરાબર. દાઢ અથવા તો એને મોલર કહેવાય અંગ્રેજીમાં. શું કહેવાય? મોલર. મોલર. આ બાજુમાં પણ 3 હોય છે, આ બાજુમાં પણ કેટલી હોય છે તમારી? 3 હોય છે, બરાબર. ચલો, આને દાઢ કહીશું. શું કહીશું? દાઢ અથવા તો મોલર કહીશું. આ બાજુમાં 3 હોય છે, આ બાજુમાં પણ કેટલી હોય છે તમારી? 3 હોય છે. આ બાજુમાં પણ 3, આ બાજુમાં પણ 3 હોય છે. એ જ રીતે નીચેના જડબામાં પણ 3, આ બાજુમાં નીચેના જડબામાં પણ 3 હોય છે. અપર ઝોમાં 6 હોય છે, લોઅર ઝોમાં પણ 6 હોય છે. ટોટલ તમારી થઈ ગઈ 12, બરાબર. 3 ને 3 6. આ જ રીતે નીચેના જડબામાં 6 હોય એટલે 12 થઈ ગઈ. હવે આ જે દાળ છે એની આગળ જોઈએ તો બીજી નાની દાળ હોય છે, આ રીતે, બરાબર. આ જે બીજી નાની જે દાળ છે, બરાબર, આ દાળના આગળ આવેલી છે એને અગ્ર દાળ કહેવાય. શું કહેવાય? અગ્ર દાઢ અથવા તો પ્રીમોલર. એને શું કહીશું? પ્રીમોલર કહીશું. ચલો ડન, બરાબર. મેં આગળના 4 દાંત નખાવ્યા છે. ઝિરકોનિયાના બહુ પણ કોસ્ટલી પડે છે,
હા ઝિરકોનિયા કોસ્ટલી પડે તમને, બરાબર. ચલો ઝિરકોનિયા કોસ્ટલી પડે તમને થોડું. આગળ વાત કરીએ તો ચલો ખબર પડી ગઈ દાંત, ખબર પડી ગઈ. આગળના જે 4 દાંત છે એને ઇન્સિઝર કહેવાય. એની બાજુમાં જે બરાબર છે એકદમ રાક્ષસ જેવા લાગે, એકદમ બરાબર અણીદાર જેવા દાંત લાગે એને રાક્ષસી અથવા તો કેનાઇન દાંત કહીશું. એના પછી શું આવશે તમારી પ્રીમોલર આવશે, પ્રીમોલર 2, બરાબર. અગ્રદાળ કહીએ છીએ. પછી લાસ્ટમાં શું આવે તમારી મોલર આવશે. ડન. ચલો બરાબર. તો આ જે માન લો કે અહીંયા આ જે દાંત આવે, બરાબર છે, આ જે દાઢ છે તમારી દાઢ, બરાબર 3 જેટલી હોય છે. ક્યારેક અહીંયા વધારાની દાઢ આવી જાય, બરાબર છે, તો એને ડાપણની દાઢ કહેવાય. એને શું કહેવાય છે? ડાપણની દાઢ કહેવાતી હોય છે, બરાબર. એને શું કહેવાય છે? ડાપણની દાઢ. ચલો સોરી આગળ જોઈએ. ચલો ફરીથી ખબર પડી ગઈ દાંતની અંદર કે ભાઈ આ 4 આગળના દાંત છે એને આપણે શું કહીએ છીએ? ઇન્સિઝર કહીએ છીએ. પછી કેનાઇન છે 2, પછી તમારા પ્રીમોલર અને મોલર છે, બરાબર. આને ઇરેઝ કરું છું, ફરીથી લખું છું હવે, બરાબર. આ ઉપરનું જડબું, આ રીતે નીચેનું જડબું. આગળ 4 તમારા 1 2 3 4, 1 2 3 4 તમારા શું હોય છે? ઇન્સિઝર, પછી કેનાઇન, પછી પ્રીમોલર અને મોલર. ચલો ઇન્સિઝર કેટલા હોય છે? 4 હોય છે. નીચેના જડબામાં પણ કેટલા હશે? 4. સોરી, બરાબર. ફરીથી એકવાર ફરીથી બતાવી દઉં તમને. આ તમારી ઇન્સિઝર કેટલા? 1 2 3 અને 4, બરાબર. ચલો પછી અહીંયા તમારો એક કેનાઇન હોય છે. અહીંયા પણ શું હોય છે? તમારો એક કેનાઇન હોય છે. પછી 1 and 2 તમારી પ્રીમોલર, એ રીતે 1 and 2 તમારી પ્રીમોલર, બરાબર. પછી 1 2 3, 1 2 અને 3 આ તમારી મોલર હોય છે. હવે હું આનો વચ્ચેથી ભાગ કરી દઉં છું. આ રીતે વચ્ચેથી શું કરી દઉં છું? ભાગ કરી દઉં છું, બરાબર. ચાંદીપુરા એનું શું કહેવાય ભાઈ? એક પ્રકારનું તમારું, બરાબર છે, ઝિરકોનિયા જે પથ્થર આવે એની જગ્યાએ આપણે ચાંદી પુરાવતા હોઈએ. શું પુરાવતા હોઈએ? ચાંદી, બરાબર. આરસીટી, એના માટે કઈ ટ્રીટમેન્ટ? ભાઈ દાંત તમારે નવો કરવાનો હોય તો એના માટે આરસીટી ટ્રીટમેન્ટ આવે. આરસીટી નું પૂરું નામ શું છે? રૂટ કેનાલ ટ્રીટમેન્ટ. રૂટ કેનાલ ટ્રીટમેન્ટ. તમારી જે બરાબર છે દાંતના જે મૂળ છે એને સાફ કરીને નવા કરવામાં આવે, બરાબર છે, એને આરસીટી કહેવાય. ત્યાં બધું પૂરવામાં આવે જેથી તમારા દાંત જકડાઈ રહે. જે નવા દાંત ના હોય તમારા જકડાઈ રહે, એને આરસીટી ટ્રીટમેન્ટ કહેવાય. શું કહેવાય? આરસીટી. ક્લિયર? ચલો આરસીટી યાદ રાખજો, બરાબર. રૂટ કેનાલ ટ્રીટમેન્ટ. હવે જોઈએ આરસીટીમાં શું થાય. મેં કહું તમને. હવે આ જડબું છે, જડબાના ભાગ પાડી દઈએ, બરાબર છે, વચ્ચેથી. તો એ જ રીતે નીચેના પણ ભાગ પાડી દઉં છું. હવે માન લો કે આ છે નહીં, આવું આ બાજુ મેં હટાવી દીધું. ખાલી એક બાજુનું ગણું છે. અહીંયા ઉપર પણ ખરું, નીચે પણ ખરું. તો અહીંયા તમારા ઇન્સિઝર કેટલા છે? 2 છે. નીચે પણ કેટલા હશે? 2. ઉપર પણ 2. એ જ રીતે નીચેના જડમાં પણ કેટલા હશે? 2 હશે. ચલો પછી કેનાઇન કેટલો છે? કેનાઇન આ બાજુમાં 1. એ જ રીતે નીચેના જડવામાં પણ શું હશે? કેનાઇન તમારો 1 હશે. 1, બરાબર. પછી પ્રીમોલર કેટલા છે? 1 and 2. તો પ્રીમોલર 2. એ જ રીતે નીચે પણ પ્રીમોલર કેટલા હશે? 2 હશે. પછી ફરીથી મોલર કેટલા? 1 2 અને 3. તો મોલર પણ 2 છે. નીચે પણ સોરી મોલર કેટલી છે? 3 છે. 3 છે. 3. તો નીચે પણ કેટલી હશે તમારી? 3. આ એક બાજુનો ભાગ થઈ ગયો. આવી આ બાજુ પણ બીજો હોય ને, બરાબર. તો આના ગુણ્યા 2 કરી દો. આના ગુણ્યા શું કરી દો? 2 કરી દો. આ થઈ ગયું તમારું દંત સૂત્ર. આ શું થઈ ગયું? તમારું દંત સૂત્ર થઈ ગયું, બરાબર. યસ, એની અંદર કવરિંગ કરતા હોય છે.
આરસીટી ટ્રીટમેન્ટ એટલા માટે કરવાની હોય કે જે તમારા નવા ટૂથ નાખે, નવા જેટલા પણ ટીથ હોય એ ફિક્સ રહે ત્યાં. જો આરસીટી તમે ના કરાવો તો ફિક્સ રહે નહીં, અને આરસીટી ના કરાવો તો તમને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ પણ રહેતા હોય છે ત્યાં. બરાબર, ચલો ક્લિયર. તો આ થઈ ગયું તમારું દંતસૂત્ર. ડન. દંતસૂત્ર ફાવશે? બરાબર, ઈઝી છે, સરળ છે એકદમ. ચલો ફાવશે દંતસૂત્ર? હા કે ના? દંતસૂત્ર તમને પૂછે ભાઈ દંતસૂત્ર શું છે, તો ફરી તમને કહી દઉં. ચલો, ઇન્સીઝર, પછી તમારું કેનાઇન, પ્રીમોલર અને મોલર. ઇન્સીઝર ઉપરના ભાગમાં કેટલા હોય? 4 હોય, પણ વચ્ચેથી ભાગ કરી દઈએ એટલે 2. નીચે પણ 2. કેનાઇન કેટલા હોય? 2 હોય, પણ વચ્ચેથી ભાગ કરી દઈએ એટલે 1 થઈ જાય. 1 અને નીચે પણ 1. પ્રીમોલર પણ કેટલા હોય? બરાબર છે, ઉપરના ભાગમાં 4 હોય, પણ વચ્ચેથી ટુકડો કરેલો તો એક બાજુમાં કેટલા હોય તમારા? 2. નીચે પણ 2. નીચેના એટલે અહીંયા આ અપર જો છે, આની લોઅર જો છે, ઉપરનું જોડવું, નીચેનું જોડવું. પછી મોલર, ઉપરના ભાગમાં 3 હોય, નીચેના ભાગમાં કુલ 3 હોય. આવો બીજો ભાગ ગણી લઈએ, આવા 2 ભાગ છે. તો આ તમારું દંતસૂત્ર થઈ ગયું. હવે જો તમને પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછે ભાઈ દંતસૂત્રની વ્યાખ્યા, દંત નીચેનામાંથી દંતસૂત્ર અથવા તો ટીથ ફોર્મ્યુલા કયું છે, એવું તમને કહે. બરાબર, ચલો આગળ વાત કરીએ. બરાબર, તો ઓપ્શન એ આપેલો હોય 21-23, 21-23. ઓપ્શન બી આવો છે. ઓપ્શન સી આપણે ડ્રો કરીએ છીએ 24-25 ડિવાઇડેડ બાય 20-24 ઇન્ટુ 2. અને ઓપ્શન ડી છે 21-23. ચલો કયો જવાબ આવશે આમાંથી? એ બી સી ડી કયો જવાબ આવશે? દંતસૂત્ર કયું છે? ચલો સમજાઈ ગયું? યસ, બધાનો જવાબ બરાબર છે કે બી જવાબ છે તમારો. માની લો કે આ હટાઈ લઉં છું, આની જગ્યાએ હું લખી દઉં છું 20-24 ડિવાઇડેડ બાય 20-24. હવે જવાબ કહો ભાઈ આનો મને. આનો જવાબ શું આવશે? હવે દંતસૂત્ર કેવું લાગે તમને? જો પેલું ના પેલું હોય તો તમારે આ સિલેક્ટ કરવાનું 21-23 બાય 21-23. બરાબર, એક પણ નહીં ભાઈ, આ સિલેક્ટ કરવાનું હો 21-23 બાય 21-23. બરાબર, આપેલું તો છે, એક પણ નહીં તો ઓપ્શન છે જ નહીં અહીંયા. બરાબર, હા જવાબ નથી પણ 21-23 કહેવાય કે ના કહેવાય? કહેવાય. બરાબર, ચલો હવે તમને આવો ઓપ્શન આપેલો હોય 20-25 ભાગ્યા 23-24. આવો ઓપ્શન આપેલો તો શું કરશો એબીસીડી માંથી? ચલો બોલો તો. ચલો ક્લિયર? ડી જવાબ આવે, રાઈટ. ચલો હવે તમને ખાલી કદાચ એવો પ્રશ્ન પૂછી લે બરાબર કે બાળકોનું દંતસૂત્ર કયું છે, તો યાદ રાખી લેજો 21-02 ભાગ્યા 21-02 ઇન્ટુ 2. બરાબર, 21 ફેબ્રુઆરી યાદ રાખો, 21 ફેબ્રુઆરી. બરાબર, 21 ફેબ્રુઆરી 21-02. બરાબર, ચલો હવે આ તમને જાતે કેલ્ક્યુલેટ કરતા ફાવશે ભાઈ, હું એ નથી કરાવતું તમને. બરાબર, કે બાળકોમાં કયા દાંત કેટલા હોય છે એ તમને ખબર પડી જાય. બરાબર, આપણે હમણાં લખ્યું હતું ને. બરાબર, ઇન્સીઝર, પછી કેનાઇન, પ્રીમોલર અને મોલર 21-02. ડન, યાદ રાખજો. ચલો
દંત સૂત્ર થઈ ગયું, દાંત વિશે તમારું ઓલમોસ્ટ થઈ ગયું. હવે દાંતના રોગો જોઈ લો તમે. દાંતના રોગો, દાંતના જે રોગો છે ઘણા બધા પ્રકારના રોગો છે, બરાબર. તો પહેલો જે દાંતનો રોગ છે સ્કર્વી છે. સ્કર્વી વિટામિન સી, વિટામિન સી ની શું થાય છે? ડેફિશિયન્સી થી થાય છે, ઉણપથી થતો રોગ છે. વિટામિન સી ની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે. દાંતના જે પીડા હોય છે નબળા થઈ જાય છે અને બ્લીડિંગ થાય તમને, બરાબર. ચલો ક્લિયર. હવે આગળ વાત કરીએ. પછી બીજો એક રોગ છે તમારો, બરાબર, એક છે દંત અસ્થિક્ષય. દંત અસ્થિક્ષય, બરાબર. અને બીજો છે ફ્લોરોસિસ. દંત અસ્થિક્ષયને ડેન્ટલ કેવિટી કહીએ. શું કહીએ આપણે? ડેન્ટલ કેવિટી. ડેન્ટલ કેવિટી અથવા તો દંત અસ્થિક્ષય શાના લીધે થાય? તો બંને રોગો માટે ફ્લોરિન જવાબદાર છે. બંને રોગો માટે શું જવાબદાર છે? ફ્લોરિન. આમાં ફ્લોરિનનું પ્રમાણ કેવું થઈ જાય? ઓછું થઈ જાય. પાણીમાં 0.5 મિલીગ્રામ પ્રતિ લીટર કરતા ઓછું પ્રમાણ હોય તો તમને દંત અસ્થિક્ષય નામનો રોગ થાય છે. પાણીની અંદર, બરાબર, પાણીની અંદર શું થાય? ફ્લોરિનનું પ્રમાણ 0.5 મિલીગ્રામ પ્રતિ લીટર, અથવા તો આને તમે કહી શકો 0.5 ppm. 0.5 ppm કરતા કેવું હોય? ઓછું હોય. પાણીની અંદર ફ્લોરિનનું પ્રમાણ 0.5 ppm અથવા તો 0.5 મિલીગ્રામ પ્રતિ લીટર કરતા ઓછું હોય, એટલે કે 1 લીટરની અંદર 0.5 મિલીગ્રામ મિનિમમ જોઈએ. એનાથી જો ઓછું થાય તો તમને કયો રોગ થાય? ડેન્ટલ કેવિટીઝ અથવા તો આપણે એને શું કહીએ છીએ? દંત અસ્થિક્ષય નામનો રોગ થાય છે. તમારા દાંત સડી જાય અંદર, બરાબર. પછી આપણે વાત કરીએ ફ્લોરોસિસ. તો ફ્લોરોસિસ જે રોગ છે એ ફ્લોરિન બહુ બધું વધી જાય તો થાય. જો ફ્લોરિન ઓછું થઈ જાય તો પણ દાંતનો રોગ થઈ જાય, ફ્લોરિન વધી જાય તો પણ તમને દાંતનો રોગ થઈ જાય છે. ફ્લોરિન વધવાના લીધે કયો રોગ થઈ જાય? જો ફ્લોરિન વધવાના લીધે ફ્લોરોસિસ થઈ જાય. તો કેટલું વધવું, કેટલું ના વધવું જોઈએ? 1.5 મિલીગ્રામ પ્રતિ લીટર. જો પાણીની અંદર 1.5 મિલીગ્રામ પ્રતિ લીટર કરતા વધારે હોય, 1 લીટરમાં 1.5 મિલીગ્રામ કરતા વધારે હોય, અથવા તો 1.5 ppm કરતા વધારે હોય, અને 1.5 ppm પણ કહી શકો, 1.5 ppm કરતા વધારે હોય તો તમને કયો રોગ થાય છે? ફ્લોરોસિસ થઈ જાય છે. ફ્લોરોસિસ તમારા દાંત અને હાડકા બંનેને ઇફેક્ટ કરે છે, બરાબર. યસ, 0.5 ppm થી. ભાઈ આ ક્લોરીન નથી હો, એટલે 0.2 થી 0.5 ppm વાળું નથી. આ ફ્લોરિન છે, ફ્લોરિન. પેલું ક્લોરીન આવે, આ ફ્લોરિન છે, હે ને? ડન, યાદ રાખજો. ચલો ક્લિયર. પાણી અંદર તો ક્લોરીનનું પ્રમાણ 0.2 થી 0.5 ppm હોય છે તો ખબર છે, પણ આ ફ્લોરિન છે, ફ્લોરિન, નોટ અ ક્લોરીન. પાણીની શુદ્ધિકરણ માટે નથી આ, બરાબર. તો ફ્લોરિન ઓછું થઈ જાય તો પણ પ્રોબ્લેમ થાય, ફ્લોરિન વધી જાય તો પણ તમને પ્રોબ્લેમ થતી હોય છે, બરાબર. ફ્લોરિન એક પ્રકારનું મિનરલ્સ છે, જેમ ક્લોરીન છે પ્રમાણનું મિનરલ છે, હેલોજન વર્ગનો છે, બરાબર. ક્લોરીન, ફ્લોરિન, બરાબર, બ્રોમિન, આ બધું તમે ધાતુઓમાં કેલ્ક્યુલેશન કરો છો, બરાબર છે. આ બ્રોમિન અધાતુ છે, બરાબર. તો આ રીતે હેલોજન વર્ગના ગ્રુપના ધાતુ અધાતુ તત્વો છે, બરાબર. નોર્મલ ફ્લોરિનનું પ્રમાણ કેટલું હોય? બરાબર, તો 0.5 થી 1.5 વચ્ચે તમારું આવે, બરાબર. આટલું તમે કહી શકો. ડન. ચલો, ખબર પડી. હવે આગળ જોઈએ. બીજો એક રોગ છે તમારો પાયોરિયા. આ પાયોરિયા જે રોગ છે એ પ્રજીવની લીધે થાય છે. ઘણા બધા પ્રજીવ જવાબદાર છે એના માટે. હાડકા સડી જાય તમને. હાડકા ક્યાં? તમારા દાંતનો સડો થઈ જાય છે. આ બધા આમાં પણ દાંતનો સડો થઈ જાય, આમાં પણ દાંતનો સડો થઈ જાય લાસ્ટલી તો. ચલો ક્લિયર. પણ દાંતના રોગો થઈ ગયા તમારા, બરાબર. ડેન્ટલ કેવિટી રાજસ્થાનમાં જોવા મળે, બરાબર. ગુજરાતમાં પણ જોવા મળે જ છે, બરાબર. ફ્લોરિન ppm માં આવે. યસ, તમે ppm માં પણ કહી શકો, મિલીગ્રામ પ્રતિ લીટરમાં પણ કહી શકો. તો કોઈ પણ એવું ના આવે કે ક્લોરિન જ ppm માં આવે. કોઈ પણ ધાતુ તત્વો હોય જે પાણી અંદર હોય છે એના ફ્લોરિન આપણે મિલીગ્રામ અથવા તો ppm માં કરતા હોઈએ છીએ, બરાબર. ચલો,
એવું ના ક્લોરીન પીપીએમ આવે, ફ્લોરિન પીપીએમ આવે, બીજા ઘણા બધા તત્વો હોય પીપીએમ માં કહી શકાય આપણે, હે ને. પીપીએમ તો એક માપ છે ખાલી. ચલો તો દાંત વિશે થઈ ગયું. તમારા જે દાંત છે, તમારા દાંત કયા હાડકામાં ખૂંપેલા છે? તો તમારા શરીરનું સૌથી મજબૂત હાડકું કે ને, સૌથી મજબૂત હાડકું, તો તમે બધા કહેશો સાહેબ ફીમર. તો ફીમર નથી, બરાબર. આ જડબાનું જે હાડકું છે ને, સૌથી મજબૂત હાડકું છે એઝ પર એનસીઈઆરટી, બરાબર. હા, જો તમને એવો પ્રશ્ન પૂછે કે તમારા શરીરનું સૌથી મજબૂત હાડકું કયું, જો બરાબર જડબાનું હાડકું હોય ને તો એ સિલેક્ટ કરવાની, ના હોય તો તમે ફીમર કરી શકો, બરાબર. જણાવો તમને આપણે વાત કરીએ તો આજે તમારું જડબાનું હાડકું છે, એ હાડકાની અંદર તમારા દાંત ખૂબેલા છે, બરાબર. આ તમારું જે હાડકું છે જડબાનું, બરાબર, આ હાડકાની અંદર તમારા દાંત શું કરેલા છે? ખૂપેલા છે. એટલે આવા દાંતને કૂપદંતી કહેવાય. શું કહેવાય છે? કૂપદંતી અથવા તો ડીકોડન્ટ, અંગ્રેજીમાં ડીકોડન્ટ. અંગ્રેજી યાદ નહીં રાખો, ચાલશે. કૂપદંતી યાદ રાખજો. શું યાદ રાખશો? કૂપદંતી, બરાબર. ચલો, ક્લિયર? તમારા દાંત પૂરા થઈ ગયા, બરાબર. દાંત તમારા પૂરા થઈ ગયા. હવે આગળ જોઈએ આપણે જીભ. ભાઈ અમે તમને દાંત વિશે એક વસ્તુ કરવાનું ભૂલી ગયો ભાઈ. પહેલા તમારા કયા દાંત હતા? ઇન્સીઝર. ઇન્સીઝર એટલે તમારા કયા થાય? છેદક દાંત, બરાબર. પછી કેનાઇન. કેનાઇન એટલે તમારા કયા દાંત થયા? રાક્ષસી દાંત, રાક્ષસી દાંત. પછી હતા તમારા પ્રીમોલર. પ્રીમોલર, પ્રીમોલર દાંત એટલે તમારી અગ્રદાઢ, અગ્રદાઢ. પછી છે તમારા મોલર. મોલર એટલે તમારી દાઢ. એનું કામકાજ ભૂલી ગયા આપણે. છેદકનું કામ કાપવાનું છે, છેદ કરવાનું, કાપવાનું. રાક્ષસી દાંતનું કામ ચીરવાનું છે. શાનું છે? ચીરવાનું. અગ્રદાઢ શું કરે છે? ભરડવાનું કામ કરે. ભાઈ એકદમ દળે નહીં, એકદમ ગ્રાઇન્ડ ના કરવાનું, નાના નાના ટુકડામાં વિભાજિત કરે, એટલે ભરડવું કહેવાય એને. ભરડવાનું કામ કરે છે, બરાબર. અને દાઢ છે એ નાના નાના ટુકડામાં રૂપાંતર કરે, એટલે દળવાનું કામ કરે. શાનું કામ કરે? દળવાનું કામ કરે છે. ચલો, ક્લિયર? ડન. આ અલગ અલગ દાંતનું અલગ અલગ કામ છે, જોઈ લેજો તમે. પછી હવે આગળ જોઈએ આપણી જીભ. જીભ આપણા ગળાના ભાગની અંદર જે કાંકડા છે ત્યાં, બરાબર છે, આપણી સાથે જોડાયેલી છે. અંદર જેની સાથે જોડાયેલી છે એને ફ્રેન્ડ્યુલમ કહેવાય છે. તો જીભ સાથે જે જીભ તમારું સ્નાયુલમ છે, એ શું છે? એકદમ સ્નાયુની બનેલી છે. સ્નાયુઅલ એટલે મસલ્સ ની બનેલી છે, મસલ્સ નું બનાવેલું અંગ છે. અને શાની સાથે જોડાયેલી છે? ફ્રેન્ડ્યુલમ. ફ્રેન્ડ્યુલમ દ્વારા જોડાયેલી. શાના દ્વારા જોડાયેલી છે? ફ્રેન્ડ્યુલમ દ્વારા જોડાયેલી છે જીભ તમારી. હવે જીભ છે તમારી, બરાબર. તમારી જીભ છે હોય છે વિશાલભાઈ, બટ આપણે યાદ રાખવાની જરૂર નથી, બરાબર. 0 થી 1 વર્ષના હોય છે એનો પણ દંતસૂત્ર બાળકોનું અલગ હોય છે, બરાબર. પણ તમને કદાચ પૂછે કે બાળકનું દંતસૂત્ર શું છે ચાઇલ્ડનું, તો 2102 યાદ રાખજો, 21 ફેબ્રુઆરી, બરાબર. ચલો, તો આ જીભ છે તમારી, જીભ, બરાબર. દેખાય છે બધાને? ઓકે, ગુડ. જીભ છે તમારી. હવે વાત કરીએ આ જીભના અંદર સ્વાદ કયા પ્રકારના જીભ હોય છે. જીભ ઉપર તમે જોશો તો નાના નાના તમને, બરાબર, દાણા દાણા સ્વરૂપના ઉપસેલો ભાગ દેખાશે. એ જે ઉપસેલો ભાગ છે એને સ્વાદ અંકુરોગો કહેવાય. એને શું કહેવાય? સ્વાદ અંકુરોગો. એ સ્વાદ પારખવાનું કામ કરે. શાનું કામ કરે છે? સ્વાદ પારખવાનું કામ કરે છે. આગળનો જે ભાગ છે તમારો, આ ભાગ, આ જે ભાગ છે એને હું યલોઇશ કરું છું. ને શું કરું છું? યલોઇશ કરું છું. આ જે યલોઇશ વાળો ભાગ છે ત્યાં કયો સ્વાદ રહેલો હોય છે? તમને પ્રશ્ન પૂછે, યાદ રાખજો, ત્યાં ગોળ્યો સ્વાદ રહેલો છે. ગોળ્યો એટલે સ્વીટ, સ્વીટ, બરાબર. પછી આ જે ભાગ છે આગળનો, આ જે ભાગ છે, બરાબર,
અહીંયા જે સ્વાદ હોય છે એ સોલ્ટી હોય છે. કયો હોય છે? સોલ્ટી. ઓહો, બરાબર. આ હું તમને કરી આપું છું. આ સ્કાય વાળો, સ્કાય બ્લુ કલર, આ જે હોય છે એ તમારો સોલ્ટી હોય છે. કયો હોય છે? સોલ્ટી. સોલ્ટી એટલે શું થાય? ખારો, ખારો સ્વાદ હોય છે. બરાબર. પછી અહીંયા જે સ્વાદ હોય છે તમારો, આ થોડું મોટું દોર્યું, થોડું નાનું કરી દઉં છું આ રીતે. બરાબર, થોડું નાનું કરી દઉં અહીંયા. ચાલો, હવે પાછળનો જે સ્વાદ હોય છે અહીંયા પાછળના ભાગમાં, બરાબર, આ ગ્રીન કલર કરું છું. આ જે ગ્રીન કલર વાળો ભાગ છે એ તમારો છે, બરાબર, બીટર. બીટર, બીટર એટલે કડવો. કયો હોય છે? કડવો. બરાબર. આ જે ભાગ છે બીજો, અહીંયા પાછળ યલો કલર નો પોર્શન કરેલો છે મેં, અહીંયા પાછળના ભાગમાં આ જે તમારો કલર હોય છે એ તમારો હોય છે, આ બાજુમાં લખું છું, સોર. સોર મીન્સ ખાટો, ખાટો હોય છે. ચલો, ક્લિયર? ચલો, તમને એવો પ્રશ્ન પૂછે કે જીભના જે આગળનો ભાગ છે, જીભના આગળના ભાગમાં કયો સ્વાદ અંકુરક હોય છે? કયો સ્વાદ હોય છે? તો ગોળ્યો અથવા સ્વીટ હોય છે. સ્વીટની પાછળ સોલ્ટી હોય. સ્વીટની પાછળ શું હોય? સોલ્ટી. બરાબર. ખારો અને ખાટો તમે યાદ રાખશો ને તો ભૂલી જશો. એટલે સ્વીટની પાછળ સોલ્ટી યાદ રાખો. શું હોય છે? સોલ્ટી. એની ગળ્યાની આજુબાજુમાં કયો સ્વાદ હોય છે? તો સોલ્ટી હોય છે તમારો, ખારો. એની પાછળ તમે જશો, બરાબર, એટલે તમારો ખાટો આવશે, સોર. બરાબર. હોટ એન્ડ સોર તમે શું પીતા હોય છે? મને ભાવે છે હોટ એન્ડ સોર. તો સોર મીન્સ ખાટું થાય. શું થાય? ખાટું. બરાબર. તીખો જેવો કોઈ સ્વાદ નથી આવતો. તીખો કોઈ સ્વાદ છે નહીં, યાદ રાખજો. બરાબર. એટલે સોર તમારો, બરાબર, સોર છે તમારો શું છે? ખાટો છે. એ તમારા સોલ્ટીની પાછળ છે. અને સૌથી છેલ્લે જે પાછળ હોય એ તમારો બીટર છે. બીટર ટેસ્ટ, કડવો સ્વાદ છે. બરાબર. ચલો, ડન? ક્લિયર? આ થઈ ગઈ તમારી જીભ. આ શું થઈ ગઈ? તમારી જીભ. બરાબર. ડન? તો આજનો લેક્ચર આટલું રાખીએ છીએ. બરાબર. આજે 8 વાગ્યાનો લેક્ચર હતો, બટ લેટ થઈ ગયું હતું થોડું. બરાબર. તો આજનો લેક્ચર આટલો સુધી રાખીએ છીએ. બાકી આવતીકાલે હું તમને ટાઈમ આપી દઈશ. આવતીકાલે બપોરે લેક્ચર રહેશે તમારો. બરાબર. બરાબર. જીભ માટે આટલું જ યાદ રાખજો તમે, હે ને? ચલો, તો બધા જ લેક્ચર અટેન્ડ કરજો. બહુ મજા આવશે તમને. એનાટોમી ફિઝિયોલોજીમાં બહુ જ મજા આવશે. ઓકે? અને મજા આવશે. ચલો, તો મળીએ આવતીકાલે. ત્યાં સુધી જીવતા રહેજો, એટલે બધા વાંચતા રહેજો એમ. બરાબર. જસ્ટ કિડિંગ. બરાબર છે. બધાને બહુ જીવવાનું છે, હે ને? બધાને બહુ જીવવાનું છે, રાઈટ? થેન્ક યુ પૂનમ આહિર. થેન્ક યુ હિંમત મકવાણા. અલેક્સ પટેલ, ગુડ નાઇટ. સરજી મિલતે શોર્ટલી. જય ભીમ દીપકભાઈ, ગુડ નાઇટ. મોનિકા મકવાના. હવે જીવતા રહેજો એટલે જસ્ટ, બરાબર છે, એમ જ. હા, બધાએ જીવવાનું જ છે. બરાબર. ખુશી ખુશી જીવવાનું હોય. થેન્ક યુ વિશાલ ઓફિસર. 69 ચાન્સીસ છે તુષારભાઈ. 1951 રિટાયર થશો. 1951, 2051, 2058 આવશે. બસ જોબ મળી જશે. હેવ ગુડ નાઇટ. બરાબર. જોરદાર ભણાવી. થેન્ક યુ. પેશન્સ છે, મતલબ મારો, મતલબ. ચલો, જમ્યા વગર આવે લાગો છો એટલે ફિનિશ કરી દીધો. હા, જમવાનું તો બાકી છે. આ ટોપિક્સ ઇઝ ટેકિંગ લાઇટલી વિથ યુ. થેન્ક યુ.
જે ભીમ એન્જિનિયરિઝમ લખવાના, પછી જનરલ ક્લાસ. ઓકે ગુડ. 65 66 મેં તમને મેરિટ તો કહી દીધું છે, બધાનું એટલા અરાઉન્ડ રહેશે. જો એની આજુબાજુ હોય તો તમારા ચાન્સીસ ગણવાના. બરાબર, ચલો ડન. સિડ્યુલેટિવ ફિલ્ડમાં ટોપ છે 60 વિનોદભાઈ. બરાબર, યસ આઈકે એડિશન તમને બધા પેપર સોલ્યુશન મળશે, ડોન્ટ વરી અબાઉટ ધેટ. બરાબર, આઈકે એડિશન પણ મળશે. આના સિવાય ઓલમોસ્ટ તમને પેપર હું સોલ્વ કરાવીશ, ઓલમોસ્ટ મેક્સિમમ. સારા પેપરો હશે, પછી સાવ એવા નહીં કરાવો. ચલો ડન, મળીએ હવે. ગુડ નાઇટ, ટેક કેર, બાય બાય, ગોડ બ્લેસ યુ એન્ડ લવ યુ ઓલ. સી યુ, બાય બાય.